પર્યાવરણ વન્ય જીવસૃષ્ટિનો રક્ષક. લેખક હેમલ જાદવ. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારને બળ મળ્યું. જો કે આ ગાળામાં પ્રાણીઓના અંગોનો વ્યાપાર પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ફૂલ્યો ફાલ્યો અને દુર્લભ વનસ્પતિઓની તસ્કરી પણ મોટા પાયે થવા લાગી. પરિણામે અનેક પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી ગઈ. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા વિશ્વના દેશો વચ્ચે પ્રાણીઓના શિકાર, તેના અંગોનો વ્યાપાર અને પર્યાવરણના સંરક્ષણ મુદ્દે સંધિ કરાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે સંરક્ષણ સંઘના સભ્ય દેશોના વિજ્ઞાનીઓ, સંરક્ષકો અને પર્યાવરણવાદીઓએ લાંબા ગાળાની મહેનત બાદ સંધિ કરાર તૈયાર કર્યો. 3 માર્ચ 1973ના દિવસે અમેરિકાના વોશિંગ્ટન ખાતે યોજાયેલા સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ કરાર સ્વીકારવામાં આવ્યો. એ રીતે લુપ્તપ્રાય જંગલી પ્રાણીઓ અને વનસ્પતિઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારને નિયંત્રિત કરતો વૈશ્વિક કરાર અસ્તિત્વમાં આવ્યો. પ્રારંભિક તબક્કે તેમાં 21 દેશોએ સહી કરી. આજે આ કરાર સાથે 185 દેશો જોડાયેલા છે. 1976માં ભારતે પણ આ કરાર પર સહી કરીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ માટેની તેની પ્રતિબદ્ધતા દાખવી. 2013ની 20મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના 68મા સત્રમાં 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને તે રીતે 3જી માર્ચ 2014થી વિશ્વ વન્યજીવ દિન વિશ્વમાં ઉજવાય છે. ભારતમાં પણ આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશભરના પર્યાવરણવાદીઓ, વન્ય સંરક્ષકો, કુદરતપ્રેમી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો વ્યક્તિગત અને સામૂહિક સ્તરે વન્યજીવ સૃષ્ટિ તરફ જાગૃતિ આણવાના પ્રયાસો કરે છે. અહીં એક મહત્ત્વની વાત નોંધવી જરૂરી છે કે જે સમયે વિશ્વમાં પ્રકૃતિ સંઘ દ્વારા વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણને બચાવવા માટે સંધિ કરારનું આયોજન થઈ રહ્યું હતું, તે જ સમયે ભારતમાં કેટલાક પર્યાવરણ પ્રેમીઓ અને વન્ય સૃષ્ટિ સંરક્ષકોએ ભારતના જંગલો અને જંગલોમાં વસતા પ્રાણીઓને બચાવવાનું આંદોલન શરૂ કર્યું અને તેની આગેવાની લીધી હતી M.K. રણજીતસિંહ ઝાલાએ. M.K. રણજીતસિંહ ઝાલા એટલે એક એવી વ્યક્તિ જેમણે એ કાળે નાશ થવાને આરે આવીને ઊભેલા ભારતના જંગલો અને જંગલની જીવસૃષ્ટિને જીવતદાન આપવાનું કાર્ય કર્યું. આજે આપણે જીમ કોર્બેટમાં કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘને વિહરતો જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં વર્ષો બાદ અત્યારે વાઘનો પગરવ સાંભળી રહ્યા છીએ અથવા તો કુનોમાં ચિત્તાનો પુનઃ વસવાટ થયો છે, તેનું શ્રેય M.K. રણજીતસિંહ ઝાલાને જાય છે. અલબત્ત આજે વાઘ, સિંહ, ચિત્તા, હરણ, સાબર કે કાળિયાર જેવા પ્રાણીઓને અનહદ પ્રેમ કરતા રણજીતસિંહ ઝાલા રાજવી પરિવારમાં જન્મ્યા હોવાથી બાળપણમાં જ તેમણે પિતા અને દાદાને વાઘ, દીપડા અને સિંહનો શિકાર કરતા જોયા હતા અને યુવાનીના પ્રારંભિક તબક્કે તો તેમણે પોતે પણ શિકાર માટે બંદૂક ઉઠાવી હતી અને લક્ષ્ય સાધ્યા હતા. પરંતુ જેમ જેમ તેઓ જંગલ અને વન્ય સૃષ્ટિના ગાઢ પરિચયમાં આવતા ગયા તેમ તેમ શિકાર વૃત્તિ તરફ ધૃણા થતી ગઈ અને આખરે એક તબક્કો આવ્યો કે તેમના હાથમાંથી બંદૂક સદંતર છૂટી ગઈ અને તેમણે જંગલના સંરક્ષણનું બીડું ઉપાડ્યું. મહારાજ
કુમાર રણજીતસિંહનો જન્મ 19 ફેબ્રુઆરી 1938ના રોજ વાંકાનેરના રાજવી પરિવારમાં થયો હતો. તેમના પિતા કેપ્ટન મહારાણા રાજશ્રી પ્રતાપસિંહ સાહેબ વાંકાનેરના છેલ્લા રાજવી હતા અને તેઓ 1971માં ભારત સરકારે અધિકૃત રીતે રાજવીઓની પદવી નાબૂદ કરી ત્યાં સુધી વાંકાનેરના રાજવીના પદે રહ્યા હતા. વાંકાનેર સમૃદ્ધ જંગલો ધરાવતું રાજ્ય હતું. વળી રણજીતસિંહ ઝાલાનું મોસાળ મધ્યપ્રદેશ, જ્યાં દેશના ત્રીજા ભાગના જંગલો અસ્તિત્વ ધરાવતા હતા. રણજીતસિંહજી સિંહ, દીપડા અને વાઘના સગડ આપતા પગીઓની સાથે જંગલો ખૂંદતા. આ પગીઓ માત્ર પ્રાણીઓના પગલાંના નિશાન જોઈને કહી શકતા કે પ્રાણી નર છે કે માદા. એટલું જ નહીં, એ માદા ગર્ભવતી હોય તો તેના પગના નિશાન માત્રથી તેઓ તેની પણ જાણકારી આપી દેતા. રણજીતસિંહે પગીઓની સાથે ફરતા ફરતા આ અનુભવજન્ય જ્ઞાન મેળવ્યું. સાબર, કાળિયાર, હરણ, બારાસિંગાના ટોળા વચ્ચે તેઓ અનેકવાર જીભ હંકારીને જતા અને જંગલની અસીમ જીવસૃષ્ટિને માણતા. તેમની આ રોમાંચક સફરો દરમિયાન તેઓને સમજાવા લાગ્યું કે વન્ય સૃષ્ટિ એટલે માત્ર સિંહ, દીપડા અને વાઘ જેવા મોટા જંગલી પ્રાણીઓ નહીં, પરંતુ તેમાં વસતું એક નાનકડું પતંગિયું અને ઘાસિયા મેદાનો પણ જંગલનો અતિ મહત્વનો હિસ્સો છે. જો કે આમાંથી કોઈ એક પણ પ્રાણીની પ્રજાતિ નાશ પામી તો સમગ્ર જંગલ પર તેની અસર વર્તાશે. 1961માં તેઓ ભારતીય સનદી સેવાના અધિકારી બન્યા. સ્વતંત્ર ભારતમાં રાજવી પરિવારમાંથી સનદી અધિકારી બનનાર તેઓ પહેલી વ્યક્તિ હતા. તેમણે પોતાનું પહેલું પોસ્ટિંગ મધ્યપ્રદેશના જંગલોમાં લીધું અને અહીંથી શરૂ થઈ તેમની વન્યજીવ સંરક્ષણવિદ અને પર્યાવરણવિદ તરીકેની એક યાત્રા. 1960ના દાયકામાં મધ્યપ્રદેશના કાન્હામાં બારાસિંગાની સંખ્યા ખૂબ ઘટી ગઈ હતી. જંગલના અભ્યાસીઓ એ જાણતા હતા કે હવે બહુ ટૂંકા ગાળામાં ભારતમાંથી બારાસિંગા લુપ્ત થઈ જશે. જ્યારે રણજીતસિંહને આનો ખ્યાલ આવ્યો તો તેમણે આ દિશામાં નક્કર કાર્ય કરવાનું વિચાર્યું. એ સમયે કાન્હા બારાસિંગાનું ખૂબ મહત્વનું નિવાસસ્થાન હતું. બારાસિંગાને વિસ્તરવા માટે વ્યાપક જગ્યાની જરૂરિયાત હોવાનું રણજીતસિંહે નોંધ્યું. દરમિયાન આ જ ગાળામાં એન્થ્રેક્સ વાયરસનો પગપેસારો કાન્હા સુધી થયો અને જંગલી ભેંસો તથા ચિત્તળ જેવા પ્રાણીઓ તેની ઝપેટમાં આવ્યા. જો આ વાયરસ બારાસિંગા સુધી પ્રસરે તો સ્વાભાવિક રીતે જ બારાસિંગાની જે થોડી ઘણી વસ્તી બચી હતી તે પણ ગણતરીના દિવસોમાં મૃત્યુ પામે. આ સંજોગોમાં તાત્કાલિક ધોરણે જંગલ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનની વચ્ચે વસતા આદિવાસી ગામ સોન્ફને ખાલી કરવું અનિવાર્ય બન્યું. આ કાર્ય સરળ નહોતું. ગામ લોકોને પોતાનું ઘર અને જમીન છોડીને સ્થળાંતર માટે તૈયાર કરવાની જવાબદારી રણજીતસિંહે જાતે ઉપાડી. તેમણે સૌને ઉત્તમ વળતરની ખાતરી આપી. આમ સમયસૂચકતા વાપરીને તેમણે ગામને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરાવ્યું. એટલું જ નહીં, સ્થળાંતરિત કરીને ગયેલા લોકોના પુનઃવસનની તમામ જરૂરિયાતો તેમણે ખડે પગે રહીને પૂરી કરી, જેથી જંગલના જીવને બચાવવા જતાં ગામ લોકોની મુશ્કેલીઓ ન વધે. ગામ ખાલી થવાથી અને માનવ હસ્તક્ષેપ દૂર થવાથી થોડા જ સમયમાં અહીં ઘાસપટ ફૂલ્યા ફાલ્યા અને બારાસિંગા તેમાં મુક્ત રીતે વિચરવા લાગ્યા. 1965ની આસપાસ કાન્હામાં બારાસિંગા માડ 60 જેટલા બચ્યા હતા, પરંતુ ઘાસપટનો વિસ્તાર થવાથી અને માનવ હસ્તક્ષેપ ઘટવાથી બારાસિંગાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો. માત્ર 2 દાયકામાં કાન્હામાં બારાસિંગાની વસ્તી 500એ પહોંચી ગઈ
રણજીતસિંહના ગામ ખાલી કરાવવાના એક નાનકડા વિચાર અને એ વિચારના આયોજનપૂર્વક અમલે એક લુપ્ત થતી પ્રજાતિને જીવતદાન આપ્યું. ભારતમાં વન્યજીવ માટે ગામના સ્થળાંતરની આ પ્રથમ ઘટના હતી. 1970માં વિશ્વના દેશો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાણીઓ અને વનસ્પતિઓના વ્યાપારને લઈને સંધિ કરાર માટેનો મુદ્દો ઘડી રહ્યા હતા, ત્યારે ભારતમાં વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણની સ્થિતિ ચિંતાજનક હતી. આ સમયે જંગલોની જાળવણી, પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી અને શિકારના નિયમો રાજ્યોને આધીન હતા. તેમાં કેન્દ્રનો હસ્તક્ષેપ અલ્પ હતો. તેથી શિકાર અને પ્રાણીઓના સંરક્ષણ બાબતે દરેક રાજ્યના નીતિ નિયમો ભિન્ન હતા અને મોટાભાગના રાજ્યોમાં શિકારની પણ મહદ અંશે પરવાનગી હતી. વાઘ, દીપડા અને સિંહનો ખૂબ મોટી સંખ્યામાં શિકાર થતો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાણીઓના સંરક્ષણની નીતિ ઘડાઈ રહી હતી. તેથી આ દિશામાં ભારતે પણ ચોક્કસ પગલાં લેવા જોઈએ તેમ વિચારીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સપ્ટેમ્બર 1971માં વન્યજીવ સૃષ્ટિમાં રસ ધરાવતા પર્યાવરણવાદીઓ અને વન્ય સંરક્ષકોની એક મિટિંગ બોલાવી. આ સમયે રણજીતસિંહજી ભારત સરકારના ખાદ્ય અને કૃષિ મંત્રાલયમાં સેવા બજાવી રહ્યા હતા. જો કે જુનિયર રેન્કના હોય સ્વાભાવિકપણે જ તેમને આ મિટિંગમાં નિમંત્રણ ન હોય, પરંતુ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાયબ સચિવ મનમોહન મલ્હોત્રા વન્ય સૃષ્ટિ માટે રણજીતસિંહજીને કરેલા કાર્યોથી પરિચિત હતા. તેથી તેમણે રણજીતસિંહજીને પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ આપ્યું. મિટિંગમાં જ્યારે સૌએ પોતપોતાનો મત વ્યક્ત કરી લીધો અને જ્યારે મિટિંગમાં કોઈ નક્કર નિર્ણય ન લેવાયો, ત્યારે ઇન્દિરા ગાંધીના સચિવ મનમોહન મલ્હોત્રાએ રણજીતસિંહજીના કાનમાં જઈને કશુંક બોલવા માટે જણાવ્યું. જાણે આ તકની રાહ જોતા હોય તેમ રણજીતસિંહજીએ ધીમા પણ મક્કમ સૂરમાં કહ્યું, મેડમ પ્રાઇમ મિનિસ્ટર, આપણા દેશમાં જંગલોની બાબતે એક સમાન કાયદા નથી. રાજ્યો પોતાની મનમરજી મુજબ કાયદા ઘડે છે. ઘણા રાજ્યોમાં શિકારની પણ પરવાનગી છે. આપણે સૌથી પહેલાં જંગલને કેન્દ્ર સરકારના હસ્તગત લેવો જોઈએ અને એક સમાન કાયદો બનાવવો જોઈએ. રણજીતસિંહજીની વાત સાંભળીને મિટિંગમાં સોપો પડી ગયો, કારણ કે કોઈ પણ રાજ્ય તેનું સૌથી મલાઈદાર ખાતું કેન્દ્રને હસ્તાંતરિત કરવા તૈયાર થાય તેમ ન હતું. પરંતુ ઇન્દિરા ગાંધીને રણજીતસિંહજીની વાત સમજાતા વાર ના લાગી. તેમણે તરત જ તેનો સ્વીકાર કર્યો અને આ દિશામાં કાર્ય કરવાની જવાબદારી રણજીતસિંહજી સહિત બીજા અન્ય પ્રામાણિક અધિકારીઓને સોંપી, જેના પરિણામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં અસ્તિત્વમાં આવ્યો. આ કાયદા અંતર્ગત શિકારના કડક નિયમો બનાવવામાં આવ્યા અને લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિઓને વિશેષ સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું. આ કાયદાએ જંગલોને વિશેષ સુરક્ષા આપી અને ભારતમાં અનેક નવા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોનું નિર્માણ થયું. આઝાદી વખતે ભારતમાં વાઘની સંખ્યા 40,000 હતી, પરંતુ વ્યાપક પ્રમાણમાં શિકારને કારણે 1970માં વાઘની સંખ્યા માત્ર 2,000 થઈ ગઈ હતી. વાઘની વસ્તી પુનઃ સ્થાપિત કરવા માટે વન્યજીવ સંરક્ષણ કૈલાસ સાંખલા અને રણજીતસિંહજીએ સાથે મળીને 1973માં પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યો, જેના શુભ પરિણામો થોડા જ સમયમાં દેશને મળ્યા. આ ઉપરાંત તેમણે 1975થી 1980 દરમિયાન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે વરિષ્ઠ સલાહકારની ભૂમિકા ભજવી. તેમણે ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ જેવા એશિયાઈ દેશોમાં પ્રકૃતિ સંરક્ષણ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું.
તેમણે કન્વેન્શન ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડગ્રીડ સ્પાઇસીસ ઓફ વાઇલ્ડ ફ્યુઆના એન્ડ ફ્લોરા એટલે કે CITES ના પર્યાવરણના સંરક્ષણ નિયમો ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી, જેણે ભારતનો અવાજ વૈશ્વિક પર્યાવરણીય ચર્ચામાં મજબૂત બનાવ્યો. તેમના નેતૃત્વમાં ભારતમાં 9 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 અભયારણ્યો બનાવવામાં આવ્યા. ડૉક્ટર M.K. રણજીતસિંહ ઝાલાએ ભારતીય વન્યજીવન અને તેના સંરક્ષણ અંગે ધ ઇન્ડિયન બ્લેકબગ, લાઇફ વિથ વાઇલ્ડલાઇફ, બિયોન્ડ ધ ટાઇગર, પ્રોટેસ્ટ્સ ઓફ એશિયન વાઇલ્ડલાઇફ, માઉન્ટેન મેમલ્સ ઓફ ધ વર્લ્ડ જેવા ઉત્તમ પુસ્તકો લખ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ મેળવનાર રણજીતસિંહને 2014માં વન્યજીવના સંરક્ષણ માટે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે.